વાવથરા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાઈ વોલ્ટેજ લાઇનો અને ટાવર ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેતીલાયક જમીનમાં સંમતિ વિના પ્રવેશ અને યોગ્ય વળતર ચૂકવ્યા વગર થાંભલા ઊભા કરવાના આક્ષેપ સાથે ખેડૂતોના હિતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આક્રમક રજૂઆત કરી હતી। રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની મંજૂરી વિના અને અયોગ્ય વળતર ચૂક્યા વગર તેમની જમીનમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી રહી છે। પોલીસ રક્ષણ સાથે ખેતરોમાં ઘૂસી જઈ થાંભલા ઊભા કરવામાં આવ્યા હોવાના ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। પાલભાઈ આંબલિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ સામાન્ય વ્યક્તિ બીજાની મિલકતમાં ઘૂસે તો તેનો ગુનો ગણાય, તો ખાનગી કંપનીઓ પોલીસ રક્ષણ સાથે ખેડૂતોની જમીનમાં કેવી રીતે પ્રવેશી શકે। તેમણે કલેક્ટર પર આક્ષેપ કર્યો કે જો પ્રશાસન સાચું હોય તો મીડિયાની સામે ખુલ્લી ચર્ચા કેમ ન કરે। પાલભાઈ આંબલિયાના જણાવ્યા મુજબ વાવથરાના 37 ખેડૂતોને નોટિસ આપી કલેક્ટર કચેરી બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જાહેરનામું 9 ફેબ્રુઆરી 2026નું હોવા છતાં 31 જાન્યુઆરી 2026ના રોજ નોટિસ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું। જાહેરનામું બહાર પડે તે પહેલાં નોટિસ કેવી રીતે આપી શકાય? નિયમ મુજબ કંપની પહેલા કલેક્ટર સમક્ષ અરજી કરે અને ત્યારબાદ પ્રક્રિયા શરૂ થાય તેમ તેમણે કહ્યું। ખેડૂતોનો દાવો છે કે જાહેરનામું તો દૂર રહ્યું, પરંતુ તેની પહેલા જ તેમના ખેતરોમાં થાંભલા ઊભા કરી દેવામાં આવે છે, તો કેટલાક ખેડૂતોને 4-5 વર્ષ પહેલા ઊભા કરાયેલા પોલનું આજ દિન સુધી વળતર મળ્યું નથી અને ક્યાંક 14,000 રૂપિયાનો પણ ચૂકવણું બાકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆત દરમિયાન અધિક કલેક્ટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપવામાં હોવાના પણ કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યા છે। પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે સાંસદ અને પૂર્વ ધારાસભ્યોની હાજરીમાં જો આ પ્રકારનું વર્તન થાય તો સામાન્ય ખેડૂત સાથે કેવી વર્તણૂક થતી હશે તેનો અંદાજ લગાવી શકાય। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર પોતાને ખેડૂતલક્ષી અને સંવેદનશીલ કહે છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને ન્યાય મળતો નથી। જો ખેડૂતોના હકોની રક્ષા નહીં થાય તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે રજૂઆત બાદ વાવથરાના અધિક કલેક્ટરે મીડિયાને બાઇટ આપવાનું ટાળ્યું હતું, જેના કારણે ખેડૂતોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો। ત્યારે હાલ તો જિલ્લામાં આ મુદ્દો રાજકીય ગરમાવો પકડી રહ્યો છે અને ખેડૂતોના હકો સામે ખાનગી કંપનીઓની કાર્યવાહી અંગે ચર્ચાઓ તેજ બની છે। આજે વાવથરાના જે ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને બોલાવ્યા હતા એવા 37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલાં 31/1/2026ના રોજ આપી દો છો, તો આ કોઈ કાળે પોસિબલ નથી। કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની જે કલેક્ટરમાં 16(1) મુજબ કે 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે। તો આ નોટિસ પહેલાં હવે ખેડૂતોએ તો એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલાં આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદશ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની પાસે જતા હશે ત્યારે એમને કેવા જવાબો મળતા હશે। તમારું શું માનવું છે કલેક્ટરને આવી વધતા પરિવર્તન? મેં એ જ કહ્યું ને કે સામાન્ય સાંસદશ્રી, પૂર્વ 2 ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હોય અને એની ઉપસ્થિતિમાં જે રીતે એને ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા એ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત જ્યારે એમની પાસે જતો હશે ત્યારે એમની હાલત શું કરતા હશે। આપને પણ એવું કીધું કે આપ કચ્છી કર્મચારી નહીં પણ રાજનીતિમાં હોવું જોઈએ। શું ના સમજાયું? રાજનીતિમાં હોવું જોઈએ આપે એવું પણ એમને કીધું નહીં, એ તો એને જે રીતે કહ્યું છે અને સ્ટન્ટ કર્યો છે, જેવી રીતે ભાજપવાળા વારંવાર કહે છે કે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે અને હા મેં ખેડૂતના થાંભલામાં ક્યાંક 14,000 રૂપિયા પણ નથી આપતા। અહીંયા કેટલાય ખેડૂતો એવા છે કે 4-4, 5-5 વર્ષ પહેલા પોલ ઊભા થઈ ગયા, આજની તારીખમાં પૈસા મળ્યા નથી અને એટલે જ કલેક્ટરને અમે હુકમ દેખાડ્યો જ્યારે એને હુકમની વાત કરી ત્યારે, એટલે અમારે એને કહેવું પડ્યું કે સાહેબ સ્ટન્ટબાજ તો તમે છો, તમે ક્યારે નિવૃત્ત થાવ છો, તમારે પોલિટિક્સ જોઈન કરવાની જરૂર છે। ઓકે, આજે વાવથરાના કલેક્ટરશ્રીને સૌ ખેડૂત સોલાર કંપનીઓથી જે પીડિત છે એ અને સૌ ખેડૂત આગેવાનો
રજૂઆત કરવામાં આવ્યા હતા કે ખોટી રીતે ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, ખોટી રીતે ધાબળા ઊભા કરવામાં આવ્યા છે, જાહેરનામું પડ્યા પહેલા ધાબળા ઊભા કરવાની વાત છે, જાહેરનામું પડ્યા પહેલા ખેડૂતોને નોટિસ આપવાની વાત છે, અને જે સરકારના કાયદા જે રદ કરી દેવામાં આવ્યા છે એ કાયદાના આધારે તે ખેડૂતોને નોટિસો આપવામાં આવી રહી છે. ટેલિગ્રામ જે એક્ટ છે 2024-25ના એના આધારની જગ્યા છે 1885નો ટેલિગ્રામ એક્ટ છે, એને ધ્યાને રાખીને એમાં પણ જેની સત્તા નથી એનો સત્તાનો દુરુપયોગ કરીને ખેડૂતોને જ્યારે હેરાન કરવામાં, કંપનીઓના લાભ માટે કરીને લાખો કરોડો રૂપિયાની ખેડૂતોની જમીનમાં ધાબળા ઊભા કરવાના છે. ખેડૂતોની માંગણી છે જેમ ટેલિફોનના ધાબળા ઊભા કરવામાં આવે, દર મહિને ભાડું ચૂકવવામાં આવે છે અથવા તો બજાર કિંમતના 4 ગણા, અને જેમ નવસારી છે કચ્છની અંદર રનિંગ મીટરના વાયરના આપવામાં આવે, ધાબળાના આપવામાં આવે, એ પ્રમાણે અહીંયા વાવથરાજના ખેડૂતોને પણ આપવામાં આવે એ રજૂઆત લઈને અહીંયા અમે સૌ આવ્યા છીએ. જાહેરનામા પહેલા જ નોટિસો ફટકારવામાં આવી છે. એટલે તંત્ર દ્વારા એ જ 9મી ફેબ્રુઆરીએ જાહેરનામું પાડવામાં આવે છે અને એની પહેલા 31 તારીખ પહેલા મહિનાની ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે. કયા આધારે, મતલબ જાહેરનામા પહેલા કઈ રીતે ખેડૂતોને નોટિસ આપી શકે? બીજી વાત, જાહેરનામું નથી પડ્યું એની પહેલા કંપનીએ દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભા કર્યા છે. એ કોની પરવાનગીથી કોમર્શિયલ ગતિવિધિ ખેતરમાં કરવામાં આવી? એ તમામ બાબતોને લઈને આજે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તંત્રની મિલીભગત હું શું કહું છું, તમે નોટિસ કોને આપી? સરકારે આપી. જાહેરનામા પહેલા કઈ રીતે નોટિસ આપી શકે? જાહેરનામું નથી તો એના પહેલા સરકાર કઈ રીતે નોટિસ આપી શકે? અને જાહેરનામા પહેલા કંપની કઈ રીતે ટાવર ઊભા કરી છે? ખેડૂતોને તમે લોભ લાલચ આપવામાં આવે, તમને આટલા આપશું ઊભા કરીને, તમારે 30 વર્ષ આનું કમાણી કરવી છે અને ખેડૂતોને મજાક કરવા માટે જ્યારે સરકાર કામ કરતી એના વિરોધ અમે કરશું.